નથી લાગતું આપણે કઈક ભાગ્યશાળી છે? બાકી તો હું ખટારો લઈને રખડ્યા પૈસાથી નથી ખાવા દેતા, પૈસાથી. અમારે તો ગાડીઓ પડી હોય ને, અમારે ખટારા પડ્યા હોય ને, આપણે આગા પાછા થાય ને ગાડીમાંથી હથોડી કે ડબલા ગમે એક લઈને પાછા એક બાજુ ઉભા હોય. આપણે એમ કે પણ અમારું છે તો કે 10 રૂપિયા દેવો તો આપું. આપણી વસ્તુ લઈ લે આપણી ગાડીમાંથી, વસ્તુ આપણે જોઈતી હોય તો આપણે એમને પૈસા દેવા પડે. આવી સારી વસ્તી છે આ આપણા સાધુડા બાપુ. હરિહર, ચા, રોટલા, ગાટલા, ગાડલા, ઘોડિયા કાંઈ ન ઘટે. ગમે એટલા દી રહ્યો કોઈ સાધુ એમ નો કે કેદી જવાનું કરી. આ કેવું ભજન છે રામ! તમે જોવો તો ખરા, ધર્મના વાવટા ફડાકા મારે. શું આપણે વાતો કરી? આ જેટલા જેટલા ઇતિહાસ સગાડ છે બાપુ, દીકરો કાપે, હે જલારામ બાબુ બૈરું આપી દે, જેવી તેવી વાતો છે. સીબી રાજાને અને ઓલાને શું હગું થતું? આમાંથી કોઈને ખબર હોય કયો તો શું હગું હતું બેન? શું કામ? આ બાપુ એ તો અયોધ્યાનો સમ્રાટ હતો, એને માગ્યું હોત એ આપી દે. એને પોતાની માટી એમ કે મારા બરોબર તમારી માટી આપી દો. હગું શું થતું તું? માટી જ આપવી પડે? અરે સમજવું અઘરું છે મારા રામ. ભજન એમને સમજાય એવી વાત જ નથી. એક વાણી કે પેલા મેં જન્મ્યા, પછી જન્મ્યા બડા ભાઈ, પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા, પછી જન્મી મારી માં. લ્યો વાનો ભાંગી નાખે કો હોય આવું? પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? અમે કઈ છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. અને આના માટે સદગુરુ જોવે. સાધુ વગર બહુ જ્ઞાની પુરુષ વગર આ ન સમજાય. राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है राम, आपे आप मर जाते हैं करते कूड़े कामी के. राम कोई मारतो नहीं था. वाली ने रावण ने ना बधाने कोઈને માર્યા? રામાયણ કહે છે, આપણે નથી કહેતા. આપણી સમજણ કે ઘટે છે. રામ મારે છે વાત સાચી છે, નથી મારતો એ વાત સાચી. શું કામ? એક રામ सबका, एक राम दशरथ का बेटा, एक राम सबका घट में बैठा, एक राम सकल पदार्थ, एक राम सबसे न्यारा. भजવાનો છે જુદો ને ભજી છે જુદો બાપુ. રામને તમને મને ખબર નથી. કારણ કે પ્રહલાદની જ્યારે ઉત્પત્તિ થઈ, શ્રીબાઈ કુમાર ઈ આના ગુરુ મહારાજ પેલા જ્યારે ભજનનો થા બંધાય, પેલા ગુરુ અને શિષ્યની નાતો જો બંધાણો હોય તો પ્રહલાદનો અને શ્રીબાઈનો. ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુમાર. પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર, ઈ શ્રીબાઈ કુમાર. ઈ ઇતિહાસ લાંબો છે, પણ નિબાડામાં કે બિલાડીના બચ્ચા આવી ગયા પછી રામ રામ કરતા હતા અને પ્રહલાદ અહીંયા આવ્યો. અને પ્રહલાદ એમ કે છે કે તમે રામ રામ શું કરો છો? એ કે અમે ભગવાનનું નામ લઈ. કે ભગવાન તો મારો બાપ છે. એ કે તમારો બાપ નથી. રાક્ષસ ના રાક્ષસ જ હોય ને, રાક્ષસ ના ભગત થાય. પ્રહલાદ કે મારો બાપ ભગવાન છે. એ કે ખોટી વાત છે. તો કે પણ આ તમે રામ રામ શું કામ કરો છો? એ કે આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે અને રામ જ બચાવે, તમારા બાપાની તાકાત નથી. એટલે પ્રહલાદ ને એમ નક્કી કરવું છે મારા બાપમાં તાકાત છે કે આવડા નામ લેશે એમાં તાકાત છે. એ કે નિભાડો ક્યારે ખોલવાનો? એ કે કાલ, કે હું આવું પેલા ખોલતા નહીં. હવે હરણા કસની બહાટી બોલે બાપુ. એ કે કાલ હું આવું નહીં ત્યાં ખોલતા નહીં. ખોલાય? કાંઈ વાંધો નહીં, કે કાલ આવો ત્યાં સુધી નહીં ખોલી. આવ્યો પ્રહલાદ. એ કે ક્યારે ખોલવાનો? બસ તમારી જ રાહ જોઈને બેઠા થઈ. મીડિયા ખોલવા. અને છેલ્લા 3-4 માટલા રહ્યા ને બાપુ, એમાંથી ઠેકી ઠેકીને બચડા નીકળ્યા ને. એ પ્રહલાદના હાથમાં આમ ખડગ હતું ને, આમ નામ બાપુ પાણાની મૂર્તિ જેવો થઈ ગયો. કે આ અગ્નિ લોઢા ઓગાળી નાખે ને આની માલિકોથી નીકળ્યો. ઈ રામ કઈક જુદો હોય બાપ. ઈ મારા બાપની તાકાત નથી. તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. ઈ રામ કયો હોય છે? આખી વાતું છે રામ. નાની એવી વાતું નથી ને. આના માટે સદગુરુ જોયા. અને પછી બાપુ પ્રહલાદનું ચકડું ફર્યું. હરણાકંસે બાપુ એટલી બધી ભક્તિ કરેલી ને, બ્રહ્માજીને પ્રગટ કર્યા. તપ એટલું બધું કર્યું કે મારે મરવું નથી, ભગવાનને પ્રસન્ન કરવું, ભગવાન પાસેથી વરદાન મેળવી લઉં. બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને કહે છે, બ્રહ્માજી કહે છે માય શું જોવે? એ કે તમે જો પ્રસન્ન થયા હોય ને મને વચન જ આપ્યું હોય તો મારું મોત ન થાય એવું કંઈક કરો. એ કે ભાઈ જે જન્મે એને મરવાનું જ હોય, જન્મ હોય એનું મરણ હોય જ. કે એ કેવી રીતે બને? કે તો ના પાડો, કે નથી હું વચન આપ્યું. બ્રહ્માજી કે અરે ભારે કરી, કાંઈ વાંધો નહીં, કાલ ને. એ કે એમ નહીં, બોલ્યું નો લખી દો, કાલ તમે ફરી જાઓ. એટલે એ કે લખી દો. એ કે એક કામ કરીને તું લઈ, હું હેઠે સહી કરી દઉં. એટલે જો આમ વાતું પાછું બાબુ છે ને આનંદ કરાવું છો. તેથી નિયાળ્યું બેળ્યું હોય કે ન હોય, બ્રહ્માજી ભણ્યા હોય કે ન ભણ્યા હોય, એ પાસે કઈ લોહી ન પીતા. કારણ કે અત્યારે મોબાઈલ નો માધ્યમ છે. એટલે એ હરણાકંસે બધું લખ્યું. રાતે નહીં, દિયે નહીં, લોટે નહીં, લાકડે નહીં, આ બધું આપણે કહીએ ને બધું લખ્યું. અને બ્રહ્માજીને કીધું કે આલો આમાં સહી કરો. એટલે બ્રહ્માજી આમ વાંચ્યું, કીધું હરણાકંસ
આમાં રહી નથી જતું નહીં કે જોઈ જો હજી જોવું હોય. એ કે ના કઈ નથી રહેતું, કે રહી જાય છે જોઈ લે, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી છે. એ કે કાંઈ નથી રહેતું, કે તો કરી દો સહી. સહી કરી દીધી. કીધું હાલો દસ્તાવેજ રાખો તમારી પાસે. દસ્તાવેજ મૂક્યો. હવે આપણને ભગવાન નથી મળ્યા તો એટલા ઠેકડા મારી છે, તો એને મળ્યા પછી કેવા ઠેકડા માર્યા છે. હું જ થાય ત્યારે બધું હું જ કરું છું, હું જ કરું છું. નિયાળમાં સાહેબ એમ ભણાવે કે આ બધું રાજા જ કરે છે, બધી દુનિયાને રાજા જ જીવાડે છે, બધું દુનિયાને રાજા જ કરે છે. એમાં એક દી પ્રહલાદ ઉભો થયો નિયાળમાં. આપણે ગઈઢા કહેતા ને કોઈને કોઈ નો પગે એનું પેટ પોગે. પ્રહલાદ ઉભો થયો. સાહેબ ને કે તમે બધું કહો છો રાજા કરે રાજા કરે, કે હવે સૂરજ ઉગે રાજા ઉગાડે, વરસાદ વરે હજી રાજા વરાવે. સાહેબ કે તો અમને ખબર છે, પણ તાર બાપા કે તમારે ક્યાં જવું? એ હરણાકશ પાસે જઈ અને શિક્ષક કહે છે કે આખી દુનિયા માને છે, પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ ઘરે આવ્યો ને કે બેટા ભણવા ગયો તો? કે હા. ઢીસણ ઉપર બેહાર્યો. એ કે હું ભણાયો? એ કે કૃષ્ણજી નો ક ને ગણપતિ નો ગ ને ઘનશ્યામ નો ઘ ને ભગવાન ના નામ લીધા ને બાપુ બાવડું ચાલે નામ દિવાલ હારે ઘા કર્યો. પૂરી દીધો કે તારી ઓરડીમાં કોટડીમાં, અને બારણું બંધ કરી દો, હું જોઉં એનો ભગવાન કેવો આવે છે. એ બારણામાં પૂર્યો, બારણું બંધ કર્યું, અંધારી ઓરડી કે ચોકીદાર બેહાડ્યો. એક દી એક રાત, બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિકે લક્ષ્મીજીને કીધું બોલો છોકરાનો જીવ નીકળી જાય, તમે એને જમાડી આવો. 32 ભાતનો થાળ લઈને માં ભગવતી આવી બાપુ પ્રહલાદને જમાડવા. એ જમાડે અને બે વાતો કરતા હતા. માં કહે છે કે બેટા તને ખબર હતી કે હું આવી છે? કે હા મને ખબર હતી, કે મારી માં રહી જ ન કે મને ખબર આવ્યો કે બે વાત કરતા હતા ને બહાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોક બોલે છે, કે પણ બારણું બંધ, કે બધું બંધ છે પણ માલપા કોક છે. આવીને બારણું ઉગાડ્યું, આને ખાધેલું જોયું, વાસણ બાસણ બધું જોયું. કોણ આવ્યું હતું? કે મારી માં આવી હતી. કેવી રીતે આવે? અંધારી ઓરડી, આ બારણું બંધ છે, ચોકીદાર છે, તાળું માર્યું છે, કેમ આવે? કે બાપુ એ તો તમને ભરહો નથી. માના ઉદરમાં જો ખોબા જેટલી જગ્યામાં મારો નાથ ભૂખ્યો ન રાખતો હતો, 10 બાય 10 ની ઓરડી છે, આમાં થોડી ભૂખ્યો રાખે. અને હરણાકશ ને બાબુ વાઈટો હોય તો લોહી નો નીકળે. એને એમ થયું, પછી થાંભલો ધકાવીને કે આમાં છે ભગવાન? એ કે હા. તો કે ભર બસ આમાં હું જોઉં. હવે અગ્નિ. પ્રહલાદ છોકરું બાપુ ગભરાઈ ગયું. ભગવાન ને એમ થયું ખાલી બાજી બગડી જાય. છોકરો આમ 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 હાલતો થયો ને, એમાં ઉભો રહી ગયો. આમ હળગતો થાંભલો જોયો ને ઉભો રહી ગયો. ને ભગવાન એમ કે બાજી બગડી જાય એટલે થાંભલા ઉપર બાપુ કીડીઓની હાર કરી. અને પ્રહલાદ જોઈ કે કીડીઓને કઈ નથી થતું, મને શું થાય? હળી મારીને થાંભલો બસ ભરી અને નરસિંહ અવતાર થયો. થાંભલો ફાટ્યો અને ઘરમાં બિલાડી બાપુ ઉંદડાને ગોટે ચડાવે ને એમ ચડાવ્યો હરણાકશને. આમ જડબું ચાલ્યું. દિયા છમાનો ટાઈમ ઉમરા વચ્ચે રાખીને ઢીસણ ઉપર રાખીને કહે છે હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢ. એ કે ધરતી ઉપર છો કે ઉપર? ઢીસણ ઉપર રાખ્યો. એ કે ધરતી ઉપર નથી ઉપર નથી, ઉમરા વચ્ચે રાખ્યો. એ કે ઘરમાં છો કે બહાર? ઘરમાં નથી કે બહાર નથી. દિયા થંભો ટાઈમ રાત છે દી રાતે નથી ને દીએ નથી. આમ નખ કર્યા. એ કે લોઠું છે કે લાકડું? લોઠું લાકડું કાંઈ નથી. મારા એમ જોતો કે જાનવર શું માણા? એ કે કાંઈ નથી. એ કે કેવું કાંઈ? એ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણા. આવાને બાપુ જો ધૂળ સાટતા કરી દે, તમારી મારી શું હસ્તી હતી ભલામણ. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, બાકી હળવા ફૂલ થઈ જાય. કોઈની માથે વજન શેર ને લઈને ફરે. બધા માણસ જન્મે ને તેથી 2-2.5 કિલો નો હોય. 60-80 વર્ષ જીવે અને મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને હળગાવીને પછી રખ્યા ભેળે કરીને ચોકો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે ને. સે વાતમાં કાંઈ નહીં. અને એટલા બધા ઉપાડો લીધો છે, તમે જોવો તો ખરા. કાંઈ વાતમાં છે જ નહીં. ને કે આપણો જન્મ થયા પહેલા માના ઉદરમાં આપણે હોય ને, માએ બધી તૈયારી કરી રાખી. ખોડિયાન ગોયાન ગોદડાન આ ખાટલાન આ જે કઈ જે વ્યવસ્થા કરવાની હોય બધું માએ કરી રાખ્યું હોય કે મને ભગવાન દીકરો દીકરી કઈક આપશે. અને 60-80 વર્ષ જીવન પછી જવાનો ટાઈમ થાય ને તારે બધી તૈયારી જ હોય. લાકડા તૈયારી હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા માનનારા હોય. તો પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે તો એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ વચ્ચે થોડુંક હું આવે ને ત્યાં એવા ઠેકડામાં મેં કર્યું, આ મેં કર્યું, આ ખેતર મેં લીધું, આ ટ્રેક્ટર મેં લીધું, જા તાર લેતો જજે ને બીજા વાપરશે. એટલે આ કાંઈ નથી રા, હળવા ભૂલ થઈ જાવ, મોજ આવે એવો જમાનો છે. મને તો એમ થાય કાલ મરી જાય છું, આજ નથી હિલોળો કરી લો ને કાલ ની ખબર નથી હું લોહી પીવું હોય કોઈનું. મજા મજા કરો, વાતમાં કાંઈ છે જ નહીં.
આ મેં કીધું એમ બાપુ આ 5-5 7-7 રાઈજો ખેંચવીને તોય બાપુ ચાર્જિંગ થઈ જાય ગાઈડલા બધા તો અમને સાંભળે છે એમાં અમારા વિરોધી આ બધું લાઈવ હાલે છે ને અહીંયા અમારા વિરોધી છે ને એ અત્યારે અહીંયા બેઠા બેઠા હળગતા છે બોલો એ કે આ ચિયા ગામમાં છે આ પડતા પડતા વાંચતા છે આ તો મારા ઠેઠ બનાસકાંઠામાં પહોંચી ગયો આમ જો એટલા બધા માણા ભેગા એ અહીંયા હળગે બોલો એમાં અમારું આગળ હાલ્યું જાય આનું નામ જ જીવન છે વંટોળિયા ચડાવવાની કોઈ જરૂર નથી આપણે ઊભું કરીએ છીએ ને પછી આપણને રોતા એ ગામની એક વાત કહું બનેલી હકીકતો પતિ પત્ની રહેતા હતા એ ગામની ખબર છે નાયતની ખબર છે ને એમને ઓળખું છું પણ આ લાઈવ છે એટલે ન બોલાય ખરાબ લાગે એ પતિ પત્ની રહેતા હતા ને બેન ઘરનું કામ કરતા હતા ને ભાઈ ખેતીનું કરતા હતા એટલે ઘરે એક પાપડનું પડીકું હતું પાપડ એટલે બેન ને રોજ આડું આવતું હોય છે કે આ પાપડ ચેદુ ના પડ્યા લેન શેકી નાખું હું એ ખાઈશ ને મારો ઘરવાળો ખાઈશે ભાઈ આવ્યા ઘરે હાથ પગ ધોઈને જમવા બેઠા એટલે બેને બધું પીરસ્યું શાક રોટલા દાળ ભાત જે કાંઈ હતું અને એમાં પાપડ મૂક્યા હવે ઓલો જો સાનો મનો ખાઈ લેતો તો વાંધો નહીં બાપુ એને જ વંટોળીઓ સડાયો એ કે આ પાપડ ભાંગી દે એની વહુ કે ભગવાન તમને હાથ ના થાય ભાઈ એ કે તું મારી વહુ છું હું કહું તારે કરવું પડે એ કે પણ વહુ છું એમાં ચા ના પાડી પણ ભગવાને તમને હાથ નથી આપ્યા પાપડ નો ભાંગી શકો એ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો હવે તો બાપુ મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે અત્યારે જાજો ભાગ એમ જ છે કોઈ વંટોળીઓ સડાવતા નહીં હોય એ તો આમાંથી 10% જો ભાંગી દેવું હોય ભલે ને લગભગ ઠેકાણે એમ જ હોય પણ આવું ઊભું ન કરાય ઓલે બેન કે નથી ભાંગી દેવું ઓલો કે ભાંગી દે કે નથી ભાંગી દેવું પાપડ નો ભાંગ્યો ઘર ભાંગી ગયું એ નોખા નોખા રખડે બે હવે કે સમાધાન કરવાનું હવે હું સમાધાન કે પાપડ નો ભાંગ્યો કોઈ બૈરા રાખી શકું આવા વંટોળિયા નો ચડાવાય ઘરની વાત ઘરમાં રખાય કારણ કે બાપુ છે ને મેં હમણાં કીધું આ દીકરી છે ને બાપુ એક શક્તિ છે તમે જે માનતો ઠીક છે આપણે આનંદ કરી વસ્તુ જુદી છે બાકી શક્તિનો અવતાર છે હું તો બેનું નહીં કહું છું કે તમે ગમે એને અરે હી હા હા ન કરો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત તમારામાં છે પણ તમે ભૂલી ગયા છો બાપુ દીકરી તો દીકરી છે 3-3 પખા જણા ઉજળા કરે તમે 2 દી બહાર ગામ જાવ ને હાંજ પડતા તમને એમ થાય ઘરે જવું છે અને આ દીકરીઓ બાપુ ગામનો ઝાંપો ન જોયો પણ બાપ જેથી લગ્ન કરે ને હરફ કાંચરી ઉતારીને વ્યો જાય વહી જાય બાપુ દીકરીનું કઈ નક્કી જ નહીં કેદી મારા બાપનું ઘર જોઈશ એ દીકરી કહી શકે સમર્પણની મૂર્તિ મમતાનો મહાસાગર જેને કહેવાય એટલા માટે હું બેનુને હાથ જોડીને કહું છું કે તમે સહેજે જો ખોટું પગલું ભરી લ્યો તો બાપુ આ દુનિયાનો વિનાશ થઈ જાય કાંઈ રહે જ નહીં માનું જે સમર્પણ છે માનો જે ત્યાગ છે એની વાત મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા બાપુ માં તો માં છે માં બોલો ને મોઢું પોળું થઈ જાય બાપા બોલો ને મોઢું ભેગું થઈ જાય માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે બેયની ભક્તિ છે બેયની સેવા છે બેયને માનમાં પડે 100% પણ પેલું પદ છે એ માં છે લખવું અહીંયા લખી લેજો હું તો એમ કહું છું કે માં જો તમારી હાજર હોય ને હાંજના ટાણે બેઠી હોય ખોળામાં માછું નાખીને કોક દીક પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી કોક દીક પૂછજો તો તમને ખબર પડે કે મારી માએ મારા માટે કેટલી વેદના વેઠી છે તમને મને ખબર નથી ભલામણા માં તો માં છે 9 મહિના ઉદરમાં રાખે બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને વાયા નામ બાપાનું લાગે કેટલું સમર્પણ છે બાપ વિચાર કરજો ગમે એવડો બાપુ પૈસાદાર બાપ હોય કે માં હોય પણ દીકરાની વાહે બાપ નું જ લાગે માનું ન લાગે આ માનું સમર્પણ છે નકર માનો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયાને ખબર છે પણ માએ સમર્પણ કરી દીધું શું કામ ઈ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો અને કોક એમ કે કોનો દીકરો છે ફલાણી માનો છે એમ કે છે મારા ખોળી આમ જીવ નહીં રહે એની વાયના બાપાનું રાખો માનસ જોતું આ સમર્પણ છે બાપુ માનું અને હારા છે ને હારા એની વાય માનું લાગે તમને ન ખબર હોય કહી દો હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પુતળીબાઈનો હારા હારા માના બગડેલા બાપાના માં તો માં છે અને માને ખબર ન એટલા માટે હું કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય આ બેનો દીકરીઓને મારી ખાસ ભલામણ ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ ભજન ગાવાનું આપણે બંધ કરી દઈએ શાસ્ત્રોની તાકાત સંતોની તાકાત શું બાપુ પાવર હોઈ શકે એ તમે એક વખત અખતરો કરી જો એટલે તમને ખ્યાલ આવે
બે પાના 5-5 પાના વાંચો, એનો પ્રભાવ. આ બાપુ છત્રપતિ શિવાજી મહારાજ, આ હિન્દુ ધર્મ નો હોત મારા બાપ, છત્રપતિ શિવાજી મહારાજની માં ભગવતી જીજાબાઈ જન્મ થયા પહેલા રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે, મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય, આ કુમારી માને હોવી જોઈએ. એટલા માટે હું કહું છું, વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય અહીંયા પરજા જેવી થાય. શું આપણે વાત કરીએ? અરે તમે જો મોટી સિટીમાં જાય ને વાળ કપાવે, બોલો બેનું વાળ કપાવે, કપાવતા હોય કપાવજો, હું કોઈ ના પાડવા ન થાય. તમે જોજો વાળ કપાવેલા, ભલે હવના શોખ પ્રમાણે, હવા તો બાપુ આધુનિક યુગ છે, મારે કોઈને રોકવા એ કોઈ મારી વાત નથી, પણ તમારે બાપુ માર્ક કરવાનો કે કેળથી હેઠે બાપુ લટકતા વાળ હોય એ બેન સામું તમે જોજો, અને ખીલકોડીના પૂંછડા જેટલા જટિયા હોય એના સામું જોજો. બાપુ કઈ દીકરી રૂપારી લાગે છે, કઈ રૂડી લાગે છે, કઈ શક્તિ જ લાગે છે, કઈ દેવી લાગે છે, એ તમારા આંકડા કાઢવા. પાછી હોય આવડા વાળ આમથી આમ આમથી આમ ખીલકોડીના પૂંછડા ઘોડે આમથી આમ આમ થતા હોય, અને પાછી મારી માં 15,000ની હાડી હોય પણ કંપે હોય, બોલો માથે ન ઉઠે. હારા આદમીના શેડા નો હમણાં એટલો રૂમાલ ઢાંક્યો હોય, તડકો બહુ પડે તડકો, પણ હાડી હોય ને મારી માં હાથ પેટીઓના નામ ઉજળા થાય. પણ આ બાપુ સંસ્કાર જો મા બાપે સિંચન કર્યું હોય ને તો ઉગે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાટિયા તાવની ટાટ, આટલું માલિકોરથી આવે. કોઈ શીખડાવે કઈ કીધે કોઈને આવડે એવું જ નથી. મારા મા બાપ કોણ છે, મારું કુળ કયું છે, મારી ખાનદાની શું છે, એની પોતાને ખબર હોવી જોઈએ. લોહીના ગુણની જો ખબર ન હોય ને તો હું તો કહું છું મરી જવાય ભલામણા. અરે પ્રેમ ને આ દુનિયા બધી પ્રેમ ની વાતો કરે, પ્રેમ કોને કહેવાય? કોકના ઘરમાં ભડકા કરો એને પ્રેમ કહેવાય? ઈ તો તમારો મારો વેમ છે. પ્રેમમાં તો મારા નાથને પ્રગટ થવું પડે, પ્રેમમાં ઈશ્વરને હાજરી આપવી પડે, એને પ્રેમ કહેવાય. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ તો 18 અક્ષરનો મંત્ર છે. એક હું તો એમ કહું, રાતે 2 વાગે તમારે ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારી શેરીનું કૂતરું તમને નથી ઓળખતું, માણા શું ઓળખે ભલા માણા? પ્રેમ જો તમે કર્યો હોય ને તો આપણી શેરીનું કૂતરું બાપુ આપણા ખંભા સુધી ઊભું થાય કે મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. આટલી તો ઈને હાન છે ભલા માણા. બાકી તો આપણે આવી ત્યાં કૂતરું જાગી તો જાય, શેરી હું તો જાગી ન જાય. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો, શું પૂંછડી પટપટાવી એ નહીં ખબર પડે છે. બાકી તો બાપુ જાનવર પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, કચ્છમાં દાદા મેકરનો કૂતરો ને ગધાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા, જાનવર કરતા ભેદ છે રામ. એટલા માટે કહું છું, આ ફેરો મળ્યો, બધા કે ઓલા ભાવમાં આમ ને ભાઈ આ મળ્યો એ સુધાર્યો, ભાવ બહુની કોઈને કઈ ખબર નથી. કર્મની વાત જો કોઈ કહેતું હોય કર્મની કોઈને ખબર નથી. આપણે રામ 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 કરી છે. સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો. શું કર્મ છે? હમણાં ભાઈએ વાત કરી હતી, દ્રૌપદીના ચીલ લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? કોઈ ગુનો નહોતો. એટલા માણા વચ્ચે બાપુ વસ્ત્ર હરણ થતું હતું. દ્રૌપદીનું શું એનો વાંક, શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય ક્યાંય બેસ તો ભીલ મને બાણ મારશે, કૃષ્ણને ખબર ન હોય? કૃષ્ણને બાપુ ભીલે બાણ મારીને વિધિ નાખ્યા. રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, એનું શું કર્મ હશે? આપણે જેટલાના બૂસ માર્યા છે આપણે નહીં ભોગવવું પડે? કર્મ કોઈ દી કોઈને છોડવાના છે? ભીષ્મ જેવો ભીષ્મ બાપુ ત્રિકાળ જ્ઞાની થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ. કાલ શું બનવાનું જેને ખબર હોય, ગંગા જેવી બાપુ જેની જનેતા હોય, પોતાનું મૃત્યુ આવે, યમના દૂત આવે અને યમના દૂતને એમ કે અત્યારે તું વ્યોજા પાછો પોતાનું મોત રોકી શકે એવો સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બાપુ એનું શું કર્મ છે? આ કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, ભીષ્મને બધી ખબર હતી. બોલો આમાં કેટલા મરવાના છે, આમાં કોનો વિજય થવાનો છે, શું બનવાનું છે, બધી ખબર હતી. પણ રોકી ન હોય કે બાપુ આટલો બાપુ શક્તિશાળી પુરુષ હતો. તમે વિચાર તો કરો, કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયા. એ કે દુર્યોધન સમજ આ ન કરાય, હસ્તિનાપુરની ગાદી લઈ લે, 5 ભાઈઓને 5 ગામ દે, અમને ખાવું શું? એ કે હોના નાકા હણી જેટલું નથી દેવું, કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. લો એ બાજા બધા ધંધે લઈ ગયા. શું કાઢ્યું? બધાને ખબર છે રામાયણ. હમણાં ભાઈએ કીધું ને રામાયણ કે જ્યાં
તારું તારું થાય રામાયણ ને મારું મારું થાય મહાભારત. રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે. કેવા ભાઈ હોય, કેવા માં હોય, કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવા ભાઈ કુટુંબ હોય, આ બધું જોવું હોય કે રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. એટલે આપણે ઈ જ હાલે છે ને બધે ચારે બાજુ. તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં જાય, લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. ત્યારે લક્ષ્મણ એમ કહે છે મોટા ભાઈ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. રામાયણ તમે જોવો તો ખરા ભલામણ શું તમને મને કહે છે ઈ કે અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો કેટલી ભાઈઓની બાપુ એકતા હશે. અને આ મહાભારતમાં આપણે જોવો તો અત્યારે એમ થાય કે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. એટલે કીધું ને મહાપુરુષોએ ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વી ગયા નિરાશ. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ એ શું કે ઓલો પસાવી ગણ્યો જાય ભલે જાય પણ મને વારો કટાવો હતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. રામ જેટલું જેને જેને જાતું કર્યું ને બાપુ એની પાસે કઈ ઘટ્યું નથી ને જેને બસોડા ભર્યા ને એની પાસે કઈ વધ્યું નથી. પૈસા નથી ને એવડે જાગે છે કે અમે પૈસા વાળા ચેદી થાઈશું, પૈસા વાળા ચેદી થાઈશું. એમને એ ઊંઘ નથી આવતી. પૈસા છે એવડે એમને એમ ઊંઘ નથી આવતી કે કોઈ ચોરી ન જાય થારું, કોઈ ચોરી ન જાય થારું. એવડે એમ જાગે. આપણે એમ આમાં તો હક છે ને છે. આનંદ કરવા વાળા ઝોપડામાં આનંદ કરે છે રામ, અને રોવા વાળા બંગલામાં રોવે છે. અંદરથી બાપુ આવે ને તો જ મજા છે. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં બાપુ જૂનું જંકશન છે ને, અહીંયા બધા રાકા ઢેંકા જે ગરીબ માણસો હોય ને ભીખ માગીને ખાતા હોય બધા સાંજે અહીંયા બધા પીડ્યા હોય. હું તો અહીંયા ક્યારેક નીકળું ને એટલે હું જોઉં છોકરો આનીકોરથી ક્યાંક થોડોક બટકો રોટલો લઈ આવ્યો હોય, એની મા વળી આનીકોરથી ક્યાંક થોડી ખીચડી લઈ આવી હોય, એનો બાપો આનીકોર ચેકથી વળી થોડુંક રોટલો શાક કંઈક લઈ આવ્યો હોય. અને એક ડીશ હોય ને, એક ડીશ એમાં બધું ભેગું નાખ્યું હોય, નોખું નોખું 2-3 જાતનું શાક હોય ને, એઠા રોટલા હોય ને, બટકા હોય ને, બધું ભેગું કરીએ અને બાપુ લુગડા વગરના છોકરાને એની માં ને એનો બાપુ આનંદ કરતા કરતા જે ખાતા હોય ને તે આપણને એમ થાય કે આમ તો જો આનંદ કઈ બજારમાં મળે છે. ભીખ માગીને ખાય છે, નોખું નોખું લઈ આવીને ખાય છે, એક ડીશમાં ખાય છે. કઈ નાચનું આવ્યું છે, કોનું એઠું છે, કોનું જૂઠું છે, કાંઈ નહીં. અને એ બાપુ આનંદ થી ખાતા હોય તો આપણને એમ થાય ખરો આનંદ જો પૈસાથી મળતો હતો આ પૈસા વાળા આપણે આટલું રવા દે. ઈ આનંદ કરીને ખાય છે, મુકાનો માર્ગ નથી. છોકરા આમ મોટું કરીને ખાય ને બૈરું આમ મોટું કરીને ખાય તો આપણે એમ થાય આ પૈસા શું ગુડવા છે. આનંદ ક્યાં લેવા જાવ? આનંદ જ છે પણ હવે આ તો હું તો એમ કહું છું કે આનંદ નહીં પણ નિજાનંદ છે. 24 કલાક મોજમાં રહ્યો કાંઈ કરવાની આપણેથી કાંઈ આમાં પાંદડું હલવાનું નથી. આ ભોળાનાથની તમે પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે ને એ તો ભોળાનાથની મરજી છે. બાકી કે મોટી પાઘડીઓ છે થઈ જાય એ વ્યામમાં ન રહેતા. હા એની મરજી ન હોય ને તો બાપુ કોઈની તાકાત નથી. તમારી મારી ભેળો હોય તો જ આ કાર્ય થઈ. ઠીક છે તમારે મારે બાપુ નિમિત્ત બનવું પડે 100%. બાકી કોઈ એમ કહેતું હોય કે અમે હતા એટલે થયું ના, ખોટી વાત છે. બાકી તો છે ને આવા કાર્ય કરો ને એટલે અળસ્યું હોય માઇલભાઈ, એવું કઈ નથી. કારણ કે 100 મણ દૂધ બગાડવું હોય એટલે 2 સાંટા 60 ના જોવે. 100 મણ દૂધની પથારી ફરી જાય એટલે એનો બહુ આપણે અફસોસ ન કરાય. એવું તો બધું રહેવાનું. આ અત્યારે વરસાદની જરૂર તમારે ગમે એમ હોય, અમારે ત્યાં રોજ શીખે લ્યો થોડું થયું છે એ પલાળે છે. અત્યારે વરસાદ હોય બધા કે આને દી ઉઠાડ્યો, દી મેં દી આપણે ઉઠાડ્યો, તીમાં એને ઉઠાડ્યો છે. આપણે કેટલા બધા હારા કઈ થાય નહીં. આપણે ફરિયાદ કરીએ કે એવું જ નથી ને કે ઈ તમને મને આ મોકલ્યા છે. આ ધરતી કપ થયો આખી દુનિયા હાહાકાર થઈ ગયો ને બધા ખરાબ બપોરે ધોઈને બોલતા હતા જય રામ. મેં કહું આ બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ભૂલી ગયા બધા. અને એ ધરતી કપમાં સમજી જાવ તો કોરોના નો આવે. અને કોરોના આવ્યો તારે થોડાક દી બાપુ હામાં થયું બાપુ. અત્યારે પાછા હતા એવા ને એવા થઈ ગયા. તો એ તો મોટો કલાકાર છે, તો બીજું કઈક કાઢવાનું. કોરોના આવ્યો ને તમે જો ઓલી પાન કે હું બીડીયું દુકાનો વાળા નાખી દેવાની હતી એ બાપુ ખપી ગઈ. કોઈ એને બાપુ
એક રૂપિયો આવે એવું નહોતું. એના બદલે બાપુ હારી બીડીઓ 20 રૂપિયા વેચાતી હતી અને નાખી દેવાની હતી દોઢો વેચાણી. બોલો જોવો તો ખરા સમયની બલિહારી. તોય ખાઈ ગયા અને તોય મને એમ કે ગમે એમ કર મને એક જોડી પડી દે. આમ તમે જોવો તો પાગલ જેવા થઈ ગયેલા, પાગલ જેવા. મારે અહીંયા મારી એક ભાઈ તો ખૂન કરી નાખ્યું. હો એક ભાઈ આમ તમાકુ છોડતો હતો ને, એમાં હામો ઉભો છે ને તમાકુની તલબ જઈ ગઈ, એને કાંઈ હતું નહીં. આમાં વાત કરતો ને ભાળી જોઈએ કે ઓલા ભાઈ તમાકુ છે જવું. એ કહે ભાઈ 2 દાણા તમાકુ. ત્યારે ઓલો કે માન મારો મેળ પીડ્યો. ઓલે ખોદો મારીને બાબુ પતાવી દે. હવે માઇલ પર નહીં અત્યારે તમાકુ છોડતો. આમ જ છે તારે. એક બાપુ જાણીનો ચૂકો 100 વર્ષ જીવી જાય. મહાપુરુષો આપણા ગઈઢા કહેતા હતા જીવન જીવવાની મજા આવે એવું છે બાપુ. આનંદ કરવાની વાત છે, મોજ કરવાની વાત છે. એટલા જ માટે બાપુ મેં આ વાણીમાં કીધું ને કે નથી મફતમાં મળતા એના મૂળ. બાપુ આ જેટલા મહાપુરુષો છે ને એની પેઢીઓના અમારે આ કઈ દાણાના કોથળા નથી આવતા, પણ કર્યું છે એવું એટલે અમારે ગાણા ગાવા પડે છે. કેવા મહાપુરુષો બાપુ ઘર બાર આપણી જેમ જ બૈરા છોકરા બધું હોવા છતાંય બાપુ દુનિયામાં કંઈક કરીને ગયા ને આજ દુનિયા એના ગાણા ગાય છે.